ભાવનગર જિલ્લાના પાલીતાણા ખાતે આવેલા શેત્રુંજી ડેમમાં ગઈકાલે સાંજે 3 જેટલા યુવાનો નહાવા માટે પડ્યા હતા, પરંતુ 2 યુવાનો ગુમ થતાં સ્થાનિક ફાયર વિભાગ અને મામલતદારને જાણ થતાં કાફલો દોડી આવ્યો હતો. પાલીતાણાના શેત્રુંજી ડેમમાં ગઈકાલે સાંજે પડેલા 3 યુવાનો પૈકી 2 નહીં મળતા ફાયર વિભાગ દ્વારા મોડી સાંજે પણ શોધખોળ હાથ ધરવામાં આવી હતી, પરંતુ બીજા દિવસે ફાયર વિભાગને મૃતકને શોધવામાં સફળતા મળી હતી. ત્યારે અન્ય મૃતદેહ કલાકોની મહેનત બાદ મળી આવ્યો હતો. જો કે આ બંને યુવકો પાલીતાણાના રહેવાસી હતા, જેમાં 17 વર્ષીય સકલાન સાદિકભાઈ અબડા અને મોયુદ્દીન મોહમ્મદભાઈ અબડા 24 વર્ષીય હોવાનું ખુલવા પામ્યું છે. જો કે બાદમાં બંને મૃત્યુદેહને પાલીતાણા હોસ્પિટલ ખાતે પીએમ અર્થે ખસેડવામાં આવ્યા હતા. એવું લાગે ને ભાઈ બંધ તો 5 ચડાવીને થોડા કામ બી આવતું. પાણા બહુ છે ને એટલે આમાં હાલવું નથી. બસ